વાહ ભગુભાઈ સોલંકી પરિવારના આગણે અલગધણી રામદેવ પીર બાબા જ્યારે પઠ બધારતા હોય આ તો અલગધણી રામદેવ પીર બાબા ના તોલ के देता है ना बोल के देता है ये तो मेरा અલગધણી રામદેવ પીર દિલ खोल के देता है બોલના એના સાનિધ્યમાં આવી જાઓ આહોડા પાડવાની જરૂર ન પડવા દે પ્રસાદ પણ આવ્યો છે પ્રેમથી પ્રસાદ ને આરોગ્ય સદગુરુ પધાર્યા છે એમના આશીર્વાદનો લાભ લઈશું માધુભાઈ પધાર્યા છે બધાને આપણે હમણાં છે ભજન મંડળ ખરેખર ખૂબ જ મોજ કરાવી રહ્યું છે એકવાર ભજન મંડળ માટે તાલી પાડજો સાહેબ બધાને પ્રસાદ પ્રેમથી પ્રસાદ કે દેતો 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 દયાળુ સર્વેને ટાણે દેતો દયને કહીને કહેતો પરમાત્મા સૌને ટાણે દેતો પવન દેતો વાયુ દેતો છતાં બિલ કદી ન લેતો પરમાત્મા સૌને ટાણે દેતો પરમાત્મા એને બધાને બુદ્ધિ પ્રમાણે આપ્યું છે પણ માણસ જીવન એક વાત યાદ રાખજો જે માણસ હસતો ન હોય ને એનો વિશ્વાસ નહીં કરવો હામો મળે તો અપશુકન થાય એના પાડોશમાં રહેવું નહીં અડધા રૂપિયા મકાન વેચી દેવું અને વ્યવહાર બનાવવો જ નહીં માણસ જો પૂછે બહુ જોવે ને તોય પૂછે આપણે મંદિરમાં દર્શન કરતા તો જોડો આવીને પૂછે દર્શન કરવા આવ્યા ના જૂના ચંપલ મૂકીને નવા લેવા આવ્યા હા ગામમાં કોઈ ગુજરી ક્યાં લઈને જતા ને તોય પૂછે ગુજરી ક્યાં લાગે છે ના એને ગામમાં ઓટો મરાવવા લઈ જઈશ હમણાં પાછળ માણસ પૂછે બહુ માણસ ને પૂછવું ગાવું છે ને કળા માં ભગવતી માં સરસ્વતીની કૃપા હોય સારું ગાય શકે બાકી અમને એક ભાઈ ભજન ગાતા હતા ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો એની પત્નીએ બાજુમાં ચાલુ કર્યું જમવાનું જોઈતું હોય તો તુવેર ફોલો આ ગાવું છે ને કળા છે માં ભગવતી માં સરસ્વતીની કૃપા હોય પરમાત્માની કૃપા હોય એ સારું ગાય શકે બાકી એક જગ્યાએ મેં ગાવાની શરૂઆત કરી પહેલી ગલી મેં પહેલી ઓડિયન્સમાંથી એક જણો ઊભો થયો મને કે કલાક થયો બીજી ગલીમાં જા આ એક જણો કે અમારી ગલીમાં તો આવતો જ નહીં આ ગાવું છે ને અદભુત કળા છે માં ભગવતી માં સરસ્વતીની કૃપા હોય અહીંયા સોલંકી પરિવારના આગળ સુંદર મજાનું આમંત્રણ મળ્યું છે સુંદર કાર્યક્રમ છે ભગવાન સિંહભાઈ એમને આમંત્રણ આપ્યું આજ કોઈ કલાકારના નાતે નહીં પણ એક મિત્રના નાતે પદે પધાર્યા છે મને થોડીક વાર સાંભળજો કારણ કે મારું મારા ઘરના સાંભળતા નથી હું નીકળું ને એટલે મારો ફોટો ઊંધો કરી દે ગયા ગાડી ઘા પડજો થોડીક વાર પછી આપણે માધુભાઈને સાંભળવાના છે અર્જુનભાઈ છે આ મંડળ ભજન મંડળ બહારું મંડળ છે એને પણ આપણે સાંભળીશું ખાલી થોડીક વાર મને સહન કરજો હમણાં હું મંદિરે બેઠો તો બે બહેનો દર્શન કરવા મને કહે જય શ્રી કૃષ્ણ મેં કીધું જય શ્રી કૃષ્ણ મેં બે બહેનો હંગાત મને કે મેં બહેનો નથી મેં દેરાણી જેઠાણી મેં દેરાણી જેઠાણીનો આટલો બધો પ્રેમ આ યુગમાં બે મંદિરે હંગાત આવ્યા જેઠાણી બોકડા ઉપર બેહવા જતા હતા દેરાણી કા ઉભારો આખો બોકડો રૂમાલથી સાફ કરી નાખ્યો જેઠાણી કે બેસી જાઓ દેરાણી મેં ધન્યવાદ છે જેઠાણી પટલે આટલો પ્રેમ છે એમની હાડી નો બગડે એટલા માટે તમે બોકડો લખી નાખ્યો મને કે એવું નહીં મારી હાડી અમને પહેરીશ આ ચાર હાબુ લાવી અદભુત જિંદગી છે કે માણસ સારું જીવન જીવે પરમાર્થના કાર્ય કરી લે હરિના ભજન કરી લે એની મજા છે બહેનોની બહુ બુદ્ધિ તમે જોજો ડાકોર જાજો ખાલી પત્નીને એટલું કહેજો હું ડાકોર જઈને આવું પત્ની તરફ એક લોડીઓ લેતા આવજો આ બોડો તો લોડીઓ લેવા જાવ ને મેળવા જાવ મારો ભાઈ પણ છે મને કે નરેન્દ્ર તારે બધે કાર્યક્રમ ચાલે કંઈક મારું લગ્નનું ગોઠવાઈ દે મેં રહેવા દે નથી મજા હજુ હપ્તા ભરું આ મોંઘવારી તો હારીમ દાવો તો વિચાર કરવો પડે તે બી છોકરા ચોરી પડે ફૂવા આયા ફૂવા અહીં ફૂવાનું મન જોનતું હોય આ નવી પેઢી તમે જોજો જીજા હોય ને જીજાજીનું જીજુ કરી નાખ્યું દીદીનું દીદું કરી નાખ્યું માનું મોમ કરી નાખ્યું ફૂવાનું પ્રમોશન ના મળ્યું ફૂવા એવું કહેવાય ફૂવો આવ્યો એવું ફૂવું આવ્યું એવું એ ફૂવા જ કેવું પડે મને કે ગમે તે આપણે ગોઠવાય તારું ગોઠવાય તો તકલીફ એ વાત નહીં એની જીભ સ્ટેશન પકડતી હતી તોતરું બોલો ને કુદરતી છે તમે તોતરી ભાષા બોલશો તો સમાજ તમને સ્વીકારી લેશે પણ તોસડી ભાષા બોલશો તો સમાજ તમને નહીં સ્વીકારે મને કે એક શબ્દ નહીં બોલું થોડું થોડું એક જગ્યાએ છોકરી જોવા ગયા છોકરી ચા લઈને આવી અમે બધાએ ચા પીધી આવે એને ચા પીને કારું પડી દીધું ચા પી મને કે હું અલા પીતા હું અલા પીતા કરાવ મેં તીડી પડી તીડી બોલો કીડી ને તીડી કે તો છોકરી બોલી મતોડો તે મતોડ તો છોકરીની મમ્મી બહાર નીકળી તીડી નોય મતોડો નોય ઈલાતીન દાનો તે
તો છોકરીને દાદા ખુશ થઈ ગયા ગીત તળડયા ઉપટે આ ટડિયા પે ટોટન ટબ ઉટટે ટૂટર નવું ટૂટર બોલો કંપની ફોટામાં કારીગર શું કરી લખે આ ખરેખર જગતમાં તો અદ્ભુત મજા છે કે માણા આ બહેનોની બહુ બુદ્ધિ તમે જોજો આપણા જ રૂપિયા 1000 રૂપિયાની હાડી લાવે પેલા પોતે પહેરે પોતાની બેનને પહેરાવે પાડોશીને પહેરાવે ફાટી જાય ને તેની ગોદડી બનાવે અને આપણને જોડારે આ બનુ ચોક વચ્ચે ઉડીને પડ્યા કઈ ગયા તમારે બે આ હુતા અને આપણું પાટું પોતું કહી દો પોતું બેનો પિયર જાય ને તો પતિ પર વિશ્વાસ નહીં ઘેર લાલ્યાને મહેનત જાય તો પપ્પાને ધોન રાખજો કે જાય ને અને લાલ્યો એવો હોય અમોહની આગળ દાડાનો નાકમાં જેને લેમ થતા હોય એક બેન પિયર ગયા પતિને ફોન કર્યો કઈ છો ઘેર ના ઘેર જ ના હોય ઘેર જ છું રસોડા અમદાવાદ મિક્સર ચાલુ કરો રસોડા બે દિવસ પણ કઈ છો ઘેર જ છું ના હોય ઘેર જ રસોડા અમદાવાદ મિક્સર ચાલુ કરો આરતીઓ શૌચાલય નવમે દિવસે પત્ની અચાનક પિયર માંથી આવી અને લાલ્યો નમતો હતો તાર પપ્પા કઈ ગયા તું ગઈ તારના મિક્સર લઈને ગયા છે બોલો આ મિક્સર જોર જ રાખી જાય પણ ખરેખર ખૂબ જ મોજ છે આનંદ છે અહીંયા ભજન મંડળ પણ ખૂબ જ મોજ રહ્યું છે આ એક ફરમાઈશ એટલે લઈ પછી કાર્યક્રમના દૂર તરફ આગળ જવું છે આપણે બેસું તલકીને આપણે આનંદ બધા ભેગા થઈને કરશું આ તો અલગગણી બાપા રામદેવ પીરનો દરબાર છે કારણ કે અલગગણી રામદેવ પીર अपने अलगगणी रामदेव पीर बापा को ये मत बताओ मेरी तकलीफ कितनी बड़ी है मगर तकलीफ को ये बताओ मेरा रामदेव पीर बाबा कितना है बड़ा है આનાથી મોટું જગતમાંથી કોઈ નથી અને એના સાનિધ્યમાં જ્યારે બેઠા છે એના પર શ્રદ્ધા રાખો અંધશ્રદ્ધા નહીં ઘણા નથી કહેતા બિલાડી આડી તો અપશુકન થાય તો બિલાડી નહીં થતા હોય તે દી અને રોટલી ન મળે હમણાં એક જગ્યાએ કાર્યક્રમ હતા ને એક છોકરો કૂતરાને કાન પકડીને ઉભેલો મેં શું કરે મને કે કૂતરાના કાનમાંથી સિક્કા કરે મને પકડવા દે પકડો મેં પકડે ને તે ભાઈ ગયો મેં કેમ ભાઈ ગયો તો કે છોડતા નહીં હડકાવ્યું થયેલું તું આ છોકરા બહુ અઘરા કરે મારો છોકરો આંગણવાડી ભણવા જાય 3 દિવસ ગયો ચોથે દિવસ મને કહે પપ્પા નથી જવાનું મેં કેમ તો કાન મને તોલ્યો છે કાલે વેચી દે તો છોકરા નો પછી હમણાં પોર મારો કરે કેમ બળિયાદેવના ધામમાં તે એક મીઠાની દુકાન વાળો મારો ભાઈ બંધ એની દુકાને ગયો નાનો છોકરો બેઠો તારા પપ્પા કઈ ગયા બેહો હમણાં આવશે હું બેઠો એટલે મેં ગ્રાહક આવ્યો 500 રૂપિયા ગુલાબજાંબુ આપો છોકરો ગુલાબજાંબુ લાવ્યો મેં કાટલા સરસ ગુલાબજાંબુ તને ખાવાનું મન ન થતું મને પોણમ પોણી આવી ગઈ છોકરો મને એવું મન થાય પણ હું કરું પપ્પા ગણીને જાય એટલે હું હે ચૂસી ચૂસીને મેલ દઉં અગર આ બહેનો છે ને બહેનોને પોતાના મંજિલ સુધી પહોંચતા કોઈને રોકી શકે ખાલી વચ્ચે પાણીપુરી વાળો ન મળવો જોઈએ પાણીપુરી લડીએ બહેનો હિન્દી જ બોલે ઉતાવળ કરના ભૈયા મોડા હોતા તો ઘેર મગજમારી હોતી મોટી મોટી પૂરી દેના કાણી મત દેના રગડા કુણે સુધી આતા એટલે કે ગુજરાતી બોલો હું ખેડા સાનો જ છું એક બેન તો કાપડની દુકાન મોજા બતાવો મોજા દુકાન વાળો કે હાથના બતાવો પગના તો જીભના બતાવો જીભના તી ખૂબ બહુ લાગે છે એક રિક્ષાની ફરમાઈશ છે હું હમણાં રિક્ષા લાવેલો ધંધા માટે સવારમાં જે ફાયરિંગ આવે હા સાઉન્ડ હા મારું એસઆર સાઉન્ડ માટે તાલી પડો નગરા કારણ કે એક જગ્યાએ 9 વાગ્યાની કાર્યક્રમની શરૂઆત કરી હલો 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 3 વાગ્યા એક જણો ઊભો થઈને કે ઓળવમ હોવર પાડું તો ઊંઘશો છે બસ ભાઈ ઇકો મોંઘવારી પ્રમાણે રાખજો આ એક રિક્ષાની ફરમાઈશ છે હું રિક્ષા લાવ્યો તો હોર્નમાં ફાયરિંગ મારા ગામથી અંબાજી મંદિર 3 કિલોમીટર એક જણ કે આવું છું મેં ચાલો મને કે કેટલા રૂપિયા 30 રૂપિયા મને કે 15 રૂપિયા લઈ જાઓ મેં 15 રૂપિયા કોણ લઈ જાય મને કે તું પાછળ બેસી જા હું લઈ જાઉં આ કરે માણસ ને કે મળ્યો છે માનવીનો મોગો તે તો ઉલ્કા પાપ શા માટે ડરો છો મોતથી આટલા બધા તો પાપ કરો છો શા માટે આ માણસનું જીવન મળ્યું છે કે પરમાર્થના હમણાં એક જગ્યાએ મારો કાર્યક્રમ એક બેન કે નરેન્દ્રભાઈ બહુ મજા આવી આપણે કે ચા પીને જાજો બેનને કે ચા પીવા ગયો બેને સમજાને ચા બનાવી મેં 2 કપ ચા પી બેન કે કેવી ચા લાગી બહુ સરસ મને કીધું આદુ કચરવાનું કંઈ મળ્યું નહીં તો દોતે કચરી નાખ્યું તમને કહ્યું ચા પી
પણ ખરેખર ખૂબ જ મોજ છે. અમારું મંડળ પણ વ્યવસ્થિત મજાનું છે. ત્યારે ભજનના દૂર તરફ જવું છે. ભગુભાઈને ફરી એકવાર વિનંતી કરું, ખરેખર ખૂબ જ મારા પરમ મિત્ર છે, વડીલ મિત્ર છે, અને આ બધાય ખરેખર મને ખૂબ જ સપોર્ટ કર્યો છે. અને આપ સર્વે ખરેખર આ જીવન છે ને ઉજળું મળ્યું છે કે હારા કાર્ય થઈ જાય, પરમાર્થના કાર્ય થઈ જાય એની મજા છે. બાકી માણસને હું તમે એકે વાટે પહોંચી ન કે આવો ભાઈ શ્રી વિનંતી કરી ભાઈ